વેલકમ બેક। પાકિસ્તાનમાં ભારતીય સેનાએ કરેલા હવાઈ હુમલા બાદ ભારતીય સેના પણ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે। કચ્છ સરહદના આ દ્રશ્યો છે। આર્મી એરફોર્સ સહિત જવાનોને અહીં તૈનાત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આર્મીની ગાડીઓની કતાર પણ હવે અહીં નજરે ચડી રહી છે તો સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી છે। પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં કચ્છમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। દેશભરમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારે કચ્છના જો દ્રશ્યો જોવામાં આવે તો કચ્છની અંદર સુરક્ષા વધારી દેવામાં આવી છે। હવે આર્મી અને એરફોર્સ સહિત જવાનોની ગાડીઓ પણ અહીં દેખાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, દ્રશ્યો જે અમે નિહાળી રહ્યા છીએ તેની અંદર સામાન્ય કરતા વધારે આર્મીની ગાડીઓ જોવા મળી રહી છે। કઈ રીતે સુરક્ષામાં વધારો? ચોક્કસથી કહી શકાય કે આજે વહેલી સવારે જે રીતે વાયુસેનાએ પીઓકે ની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ત્યારબાદથી જે આ સમગ્ર સરહદી વિસ્તારોમાં પણ આ ગતિવિધિ તેજ થઈ રહી છે। એક તરફ જ્યારે ભારતે પાકિસ્તાનની સરહદની અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરતા ક્યાંક પાકિસ્તાન પર અગવાયો છે, પરંતુ ભારતે પણ પોતાની ત્રણે પાંખ એટલે કે એરફોર્સ, આર્મી અને નેવીને આ એલર્ટ મોડ પર રાખી છે। ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં સરહદ પર આર્મી અને એરફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે। એરફોર્સના જે સ્ટેશનો છે તેમને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। ત્યારે સીધી રીતે કહી શકાય કે સરહદ પર જવાના રસ્તે આર્મીની જે ગાડીઓની લાંબી કતાર છે તે ક્યાંક ને ક્યાંક આ સરહદ પર થતી ગતિવિધિને સંપૂર્ણપણે ટેકો આપી રહી છે, પરંતુ જે રીતે આર્મીના જવાનોને સરહદ પર ખસેડવાની કવાયત હાથ ધરાઈ છે, ચોક્કસથી કહી શકાય કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની જો ભીતિ કરે તો ભારત પણ તેને વળતો જવાબ દેવા માટે તત્પર છે। જી બિલકુલ, આભાર ભરત સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ। તો વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો સામાન્ય કરતા વધારે એટલે કે સઘન સુરક્ષા કરી દેવામાં આવી છે। કચ્છમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। જે રીતે ગઈકાલે કાર્યવાહી ભારત દ્વારા હાથ ધરવામાં આવી છે તેને લઈને દેશભરની સરહદો પર હવે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારે કચ્છમાં આ દ્રશ્યો છે જ્યાં આર્મીના જવાનો અને હવે આર્મીની ગાડીઓ પણ જોવા મળી રહી છે। આર્મીની ગાડીઓની કતારો રસ્તા ઉપર જોવા મળી રહી છે। આર્મી, એરફોર્સ સહિત જવાનોને અહીં તૈનાત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોટા પ્રમાણમાં આર્મીના જવાનો અહીં સરહદ પર તૈનાત